ધોળકા તાલુકાના ડડુસર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો સાથે મળી સારસ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। બદલાઈ રહેલા સમયમાં ધરતી માતાના ખોળે જીવતા તમામ જીવો અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે। દિન પ્રતિદિન વૃક્ષો કપાઈ રહ્યા છે અને ભારે ગરમીના કારણે સમગ્ર જીવસૃષ્ટિના જીવનમાં મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે। શાળાના શિક્ષકોએ બાળકોને સમજાવ્યું હતું કે દરેક માનવીની ફરજ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે, કારણ કે વૃક્ષો જ પર્યાવરણનું સંતુલન જાળવે છે। જો આપણે આજથી જ પ્રકૃતિને બચાવવાનો સંકલ્પ લઈએ તો જ પર્યાવરણમાં સકારાત્મક બદલાવ આવી શકશે। આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।